हेलो गाइस, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો અહીંયા 10 વાગી ગયા છે. મારે હજુ કામ તો બધું થઈ ગયું છે, હું પોતું બાકી છે. કે આજે થોડું મોડું થયું હતું અને રિયાઝ મારું છે ને કોઈ બી કામ મારું સીધું રહેવા દેતું નથી કરેલું. બધું કામ બગાડ કરે છે. જો પોતું કરવાનું બાકી છે પણ પોતું કરવા નથી. બધું કામ બધા રમકડા વેર પોતું નથી કરવા દેતા. અહીંયા જો પોતું ખાવાનું અનાજ જેવું છે. બધું અનાજ જેવી કરી છે. બીજા રમકડા બતાવું. જો બધું મેં રમકડું કરી દીધું છે. ડબ્બો આખો ખાલી દીધું છે, બધું પૂરી દીધું છે ને કામ વધારીને બેઠો છે. હજુ મારા કપડાં ધોવાયા છે, બાકી છે હાથે ધોવાના. તો બનાવવાનું છે જમવાનું. પોતું તો હવે થોડી વાર પછી મારીશું, કેમ કે બધું કરવાની છે. નાસ્તો તો સવારમાં થઈ ગયો તો દૂધમાં હજુ પીવાનું બાકી છે. તો યાદના પપ્પા ગયા છે જોબ પર, બાળકો જાય છે સ્કૂલમાં અને હમણાં આવી પણ જશે કેમ કે આજે છે શનિવાર. તો 11:30 વાગે છૂટી જાય છે. તો બાળકો હમણાં આવી જશે ત્યાં સુધી જમવાનું બનાવીએ, પછી આવીને તરત ભૂખ્યા થઈ જશે. હું પોતું કરી લાવું, રમકડા ભરી લે પોતું કરવું છે. વિરાટ ઊંઘી જાય જ્યાં સુધી પોતું થતું નથી. ઊંઘી જાય ત્યારે જ પોતું થાય, કેમ કે કંઈક ને કંઈક બોલતા જ રહે છે. દિવસમાં 2-3 વખત મારે કચરો કાઢવો પડે છે, કેમ કે નાનું છોકરું બધું વીરા કરે છે. કરતાં કામ મારું વિરાટ વધારે છે. તો નહીં બાળકો કરતાં કાર્ય અનુસારની દ્રષ્ટિ કરતાં વિરાટ બહુ હેરાન કરે છે. મારું સરખું નથી રહેવાનું જોવાનું. કચરો પડી જાય છે એટલા માટે. નાનું છોકરું છે તો વીરા કરે, આપણે સાફ કર્યા કરવાનું. આપણે કામે શું છે બીજું. ચલો તો હવે જમવાનું બનાવી દઈએ. જો હોટલો મારે ભરવાની બાકી છે, જમવાનું બનાવવાનું છે. તો જમવાનું બનાવી દઈએ, પછી મળી. તો વરસાદ આવી ગયો છે તો પકડ લાવી જવું પડશે. કોણ ટાઈમે જોશે ત્યારે કપડાં સુકાવવાના ત્યારે વરસાદ આવે છે, કપડાં ઘરમાં લાવી દઈએ એટલે પાછો વરસાદ જતો રહે. એવું કરે છે નીચે વરસાદ. તો જો અહીંયા અમે ઢોકળાનું ખીરું સાંજનું પલાળી રાખ્યું હતું. તો અહીંયા મારું ખીરું કમ્પ્લીટ થઈ ગયું છે અને સવારમાં વહેલા બનાવવા માટે મેં અહીંયા પલાળ્યું હતું બાળકોને લંચ બોક્સમાં લઈ જવા માટે. પરંતુ આજે છે શનિવાર એટલે વહેલા છૂટી જવાની છે 11 વાગે. તો બાળકો ના પાડી કે નથી લઈ જવું, વહેલા છૂટી જવાનું છે તો ખાવાનો ટાઈમ નથી મળતો. તો અહીંયા મેં નહોતા બનાવ્યા અને અત્યારે હું બનાવી રહી છું. 10 વાગ્યા છે તો બાળકો 11 વાગે આવી જશે. ત્યાં સુધી હું બાળકો માટે બનાવી દઈશ ને આવીને બાળકો ખાઈ લેશે. તો અહીંયા જો મારું ખીરું રેડી થઈ ગયું છે. મીઠું અને બેકિંગ સોડા નાખી દીધો છે મેં. તો થાળી હું ગ્રીસ કરીને મૂકી દઈશ અંદર. પાણી પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે. ગ્રીસ કરીને હું અંદર બેટર રેડી દઈશ. પછી 20-25 મિનિટ માટે હું ચડવા દઈશ અને પછી જોઈ લઈશ. તો બાળકો આવે ત્યાં સુધી મારા ઢોકળા રેડી થઈ જશે. તો અહીંયા હું સામેથી બોલી રહી છું પરંતુ મારો અવાજ બિલકુલ આવતો નથી. પછી મારે વોઇસ ઓવર કરવું પડ્યું છે. થોડું મરચું સ્પ્રિંકલ કરી દેવાનું છે.
મારો વિરાટ છે ને બિલકુલ સીધો રહેતો નથી, મસ્તીઓ કરે છે. પાણી ગરમ થઈ ગયું છે, હવે અંદર મૂકી દઉં. જો મેં શું કીધું તું, જમવાનું બનીને રહે અને છોકરાઓ આવી જશે. તો જો અહીંયા આવી ગયા છે. કાવ્યા કઈ ગઈ? મેં કીધું હતું કે બાળકોને ભૂખ લાગી હશે એટલે ઢોકળા બનાવી મૂકું હતું. આવીને ભૂખ લાગી ગઈ છે. જો તો હવે ઢોકળા તમારા માટે તૈયાર છે, ખાઈ લો. મારી નાની છોકરી કઈ ગઈ? નાની નાની તો મારી નાની નાની તો આગળ બેગ ભરીને આવી છે. જો થાકી ગઈ? વરસાદ પડ્યો તો? દાંત કઈ ગયો? મિક્સરમાં મૂકીને આવી? પતલા પર વાવાઝોડા સાથે વરસાદ આવી ગયો છે. અહીંયા ઝાડનું દાંત પણ ભાગી ગયું છે. વરસાદ આવી ગયો છે. વરસાદ આવે એટલે અમારે ઘરમાં કામ આવી જાય. બધું ધીનું ધીનું થઈ ગયું છે અને કામ વધારી ગયું છે. હવે નેટ બાંધી દેવું પડશે, કારણ કે નેટ નહીં બને તો છોકરા રમ્યા કરે ને પડી જાય. એટલે ધીનું ધીનું થઈ ગયું છે. અંદર જો અહીંયા પણ બધી વાસોટ આવી જાય છે. અહીંયા પણ બધું પલળી ગયું છે. કપડાં સુકાઈ ગયા, સૂક્યા નથી તે સારું થઈને તો કપડાં લેવા જવું પડે. પછી લાઇટ પણ જતું રહીને મારા કપડાં પણ ધોવાઈ ગયા. કશો વાંધો નહીં, હવે પડ્યા સુકાશે, ઘરમાં સૂકી દઈશું. આ બાજુથી વરસાદ આવે ને એટલે અહીંયા રસોડામાં પણ પાણી પહેરી જાય છે. મારે જો રસોડામાં પણ બાજુથી રહીને અહીંયા જો બધું પાણી આવી જાય છે. હવે બધું સાફ કરું, પછી રોટલી બનાવીશ. પહેલાં પણ સાફ કરીશ. અહીંયા બાળકો સ્કૂલમાંથી આવીને ભૂખ્યા થઈ ગયા છે. રોટલી શાકની વાટ કોણ જોવે? છોકરા ખાવા માંગે ક્યાં લાગે? અને ચીંડો પણ ખાવે છે અને મારા વીરા અહીંયા જો રોટલી શાક તો ખાવું જ નથી હોતું. રોટલી શાક નહીં ખાવા. કાવ્યાને જ લાગે છે, બહુ ઠંડી લાગે છે. સ્વેટર પહેરી દે એવું. જો વિરાટના પપ્પા આવી ગયા છે વરસાદમાં નાહીને. રેનકોટ નહોતું? રેનકોટ કઈ ગયું? બેગ પણ પલાળીને આવ્યા છે.
ફોન પણ પડી ગયો. વિરાટને ફોન આપ. અને અહીંયા જો અમારે બધું રમત ગમત કરી દીધું છે છોકરાઓએ. અહીંયા બેગ આખી પલળી ગઈ છે. હવે શું કરવું પડશે? અંદરથી બધું કાઢીને બેગ પણ પલળી ગઈ છે. જો ફોન પડી ગયો. ના પપ્પા વિરાટ માટે શું લાવ્યા? વાટ જોઈ રહ્યા તને વિરાટ? તો કેળા અને અહીંયા આવી છે કેરી. જો તો કંઈકનું કંઈક લાવતા હોય છે એટલે વિરાટ દરરોજ વાટ જોઈ રહે છે એના પપ્પાની. તો અહીંયા વાગી ગયા છે 3 અને થઈ ગયો છે ચાનો ટાઈમ. તો મેં મૂકી દીધી છે ચા. અને અહીંયા જો માંડ વરસાદ બંધ થયો છે. કપડાં તો હજી સૂક્યા જ નથી. ઘરમાં સૂક્યા છે પણ કાલ સુધી નહીં સુકાય. હમણાં બંધ થયો છે. અને મારો વિરાટ કઈ ગયો હતો? વિરાટ કઈ ગયો હતો? ક્યાં? ટ્યુશનમાં ગયો હતો? શું બનાવ્યું? ટ્રસ્ટી જોડે ટ્યુશનમાં ગયા તો બેસવા માટે નીચે. જો અહીંયા વરસાદ ફરીથી આવી ગયો છે અને અમે બધે તોરણ લટકાવી દીધા છે. જો અક્ષર તોરણ લટકાવી દીધા છે. જો કપડાં સુકવવાની બહાર કે જગ્યા તો બહુ છે પણ વરસાદમાં કંઈ સૂકવે. અને અહીંયા વિરાટ અને વિરાટના પપ્પા વરસાદ એન્જોય કરી રહ્યા છે. વરસાદ પડે જો કપડાની લાઈન લગાવી દીધી છે ચેક સુધી. 2 દિવસના કપડાં કાલે નહોતા સુકાયા અને આજે પણ નથી સુકાયા. હજી કાલે નહીં સુકાય એવું લાગે ને. ચાલુ રહેશે તું એક અઠવાડિયા સુધી કપડો કંઈ નાખવાનો. દ્રષ્ટિ અહીંયા લેસન કરી રહી છે. લેસન નહીં કરી રહી, કશું ખાઈ રહી છે. શું ખાશે? ચોરી ચોરી चुपके चुपके कुछ खा रही है. क्या खा रही है? पिस्ता खा रही है. बताइए. મને લાગ્યું મગફળી ખાઈ લાગે. પિસ્તા ખાઈ. તો મારે હવે કરવાનું છે મારું કામ. તો જો બાળકો કચરો કેટલો વીર્યો છે. તો ચાલો હું ફટાફટ કચરો વાળી નાખું. પછી મળીએ. અહીંયા જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. 6 વાગી ગયા છે અને બની રહી છે ખીર. આજે ખીર પૂરીનો પ્રોગ્રામ છે. તો આજે બાળકોને ખાવી હતી ખીર પૂરી. તો અહીંયા બનાવી છે ખીર પૂરી. જો પૂરી વરસાદ પડે એટલે બાળકોને નવું ખાવાનું મન થાય છે. તો અને શાક તો લાગે રેડીમેડ જ લાવવાનું છે એટલે ખીર પૂરી અને પનીરનું શાક આવી જવાનું. તો જો અહીંયા અમે જમવા માટે બેસી ગયા છીએ અને અડધી ખીર આપી દીધી છે નીચે અને અડધી પૂરી આપી દીધી છે મમ્મી પપ્પા એમને. તો અહીંયા અમે બેસી ગયા છીએ જમવા માટે. તો ચાલો તમારે પણ જમવું હોય તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.